નમસ્કાર. તારીખ 9/8/2025 શનિવાર રક્ષાબંધન છે અને આ દિવસે નણંદ અને ભાભી માટે ખૂબ જ ખુશીભર્યો દિવસ સાબિત થશે, કેમ કે આ દિવસે વિષ્ટિ બાધ્ય નથી. સામાન્ય રીતે સુદ મહિનાની પૂનમ હોય ત્યારે વિષ્ટિ એટલે કે કરણનો દોષ લાગતો હોય છે, પરંતુ આ રક્ષાબંધનની તિથિ અને વિષ્ટિની ગણતરી મુજબ જોવા જઈએ તો શુક્રવારની મોડી રાત્રે એટલે કે શનિવારની વહેલી સવારે જ વિષ્ટિકરણ પૂરું થઈ જાય છે. એટલે શનિવારના દિવસે પૂરા સમયગાળા દરમિયાન જ્યારે પણ અનુકૂળતા મુજબ રક્ષા બાંધી શકાય તેવો પૂરા દિવસનો મહિમા છે. એટલે કે નણંદ અને ભાભીને પોતપોતાના ભાઈ માટે પૂરતો સમય અને આયોજન મળી રહે તેવું કહી શકાય. આ દિવસ દરમિયાન કેટલાક લોકોની માન્યતા અથવા કેટલાક લોકોનો એમાં વિશ્વાસ, આસ્થા જે કહીએ કે રક્ષાસૂત્ર એટલે કે રાખડી પોતાના વાહન છે, કબાટ છે કે વડીલોના પલંગ છે કે અન્ય કેટલીક જગ્યાએ પણ રાખડી બાંધતા હોય છે. તે લોકો કેટલાક શુભ સમયનો આગ્રહ રાખતા હોય છે. તેને અનુલક્ષીને આપણે અહીં શુભ સમય આપેલો છે. એ શુભ સમય દરમિયાન પણ જો તમે રક્ષાસૂત્ર તમારે કોઈ વાહન છે કે અન્ય કોઈ જગ્યાએ તમારે બાંધવું હોય તો તમે ચોક્કસ બાંધી શકો છો અને ત્યાં પણ તમે રક્ષાનો ભાવ ઊભો કરી શકો છો ખરા. એટલે કે આવી રીતે રક્ષાબંધનના દિવસે પૂરા દિવસ દરમિયાન સવારથી કે રાત્રિ દરમિયાન તમે રક્ષાબંધનનો તહેવાર તમારી અનુકૂળતા અને શ્રદ્ધા મુજબ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી શકો ખરા.